મેઘમહેરથી શરૂઆત કરી લઈએ। દ્વારકા પહોંચે ખંભાળિયા અને ભાણવડમાં ધોધમાર વરસાદ છે। ખંભાળિયા પંથકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। જી હા, અધધબ ખંભાળિયામાં પહેલો જ વરસાદ શાનદાર 5 ઇંચ વરસાદ, ભાણવડ 2.5 ઇંચ વરસાદ, શાનદાર વરસાદ છે। ધોધમાર વરસાદ પગલે જનજીવન પ્રભાવિત થયું છે। નાના મોટા જળાશયોમાં નીર આવી ગયા છે। ભારે વરસાદના કારણે ખેતરો પાણી થયા છે। પહેલો વરસાદ જેની રાહ જોવાઈ રહી સૌરાષ્ટ્રમાં આપ જુઓ કે પોરબંદર અને દ્વારકામાં ધોધમાર વરસાદ છે। એકી ઝટકે ખંભાળિયા 5 ઇંચ, ભાણવડ 2.5 ઇંચ વરસાદ। ગોવિંદ વરસાદ જોડાય છે। ગોવિંદ, પહેલા જ વરસાદમાં 5 ઇંચ, ખંભાળિયા અને ભાણવડમાં 2.5 ઇંચ વરસાદ, ધોધમાર વરસાદ। ગોવિંદ ચોક્કસથી જણાવી દઉં છું, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પહેલો વરસાદ જ જામ ખંભાળિયામાં 5 ઇંચ ખાબક્યો છે અને ત્યારે ભાણવડના વિસ્તારમાં 2.5 ઇંચ ખાબક્યો છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ગરમીમાં રાહત મળી છે। તે છતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે કે પેલો વાવણીનો વરસાદ જ જો સારો હોય તો તમામ ખેડૂત ને મોઢે ખુશી જોવા મળે છે। જી બિલકુલ બિલકુલ, આભાર। આપ જુઓ કે ક્રિકેટની ભાષામાં ચોગ્ગા છગ્ગાથી શરૂઆત વરસાદે દ્વારકામાં કરી છે। એમ કહીએ તો ધુઆધાર વરસાદી માહોલ છે અને આપ જોઈ રહ્યા છો દેવભૂમિ દ્વારકામાં જબરજસ્ત શાનદાર વરસાદ છે અને ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા હતા। હાલાકી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત હજુ કોરું છે, પણ શરૂઆત થઈ ચૂકી છે। સૌરાષ્ટ્રમાં દ્વારકામાં સારો વરસાદ, ધુઆધાર ચોગ્ગા છગ્ગાની રમઝટ આ વરસાદી માહોલમાં શરૂઆતથી જ જોવા મળી રહ્યા છે। સારો વરસાદ છે ભાણવડ અને દ્વારકાના ખંભાળિયાની અંદર। ખંભાળિયામાં તો 5 ઇંચ વરસાદ છે। તો સિઝનનો પહેલો વરસાદ ધોધમાર દેવભૂમિ દ્વારકામાં જાણે કે ચોમાસું બેસી ગયું અને એ રીતે સતત વરસાદ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે।